ચા પાણી નાસ્તો કરે છે બાય અત્યારમાં જો મસ્ત ઘરે રોટલો વઘાર્યો એ રાતનો પડ્યો હતો ને એટલે અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. આજે એમને ઠંડો રોટલો પડ્યો ખબર પણ આ રોટલો વઘાર નાખ્યો સરસ લાગે નાસ્તો થઈ જાય લસણ નાખી. બાકી કામકાજ હજી શરૂ કરવાનું છે. લાગશે વાર પણ આવશે મજા. પેલા નાસ્તો કરી લેવી લેવા ચા નાસ્તો કરી લીધા ને હવે થોડી વાર ચૂલે બેઠા હોય તો આપણું કરવું પડે. ઠંડી વાય એટલે ટેવ પડી ગઈ ને એટલે જો અહીંયા નીચે ભઠ્ઠો ચાલુ હોય ને એ ગરમ પાણી તો રોજ મૂકી જ દેવી છે ને અત્યારે મૂકી દીધું. ઓલા પણ પાણી ચાલુ થઈ ગયું બા જો પાણી તે અત્યારમાં ચાલુ થઈ ગયું છે. ઝાડમાં મસ્ત ખીલી ગયા છે સરસ સરસ. હવે અત્યારમાં પહેલાં તો વાસણ ધોવાના છે. વાસણ ધોવા એટલે કપડાં ધોવાના છે અને કામ તો ચાલુ જ રહેવાનું એટલે પહેલાં અત્યારમાં વાસણ ધોઈ નાખીએ. હાલો હવે વાસણ ધોઈ નાખીએ ફટાફટ. ચાલુ પાણીમાં વાર જ ન લાગે જો. અને ઢગલો વાસણ કર્યા છે. હવે આટલા બધા વાસણ મારે ધોવાના હો અત્યારમાં ટાઈપના. સુરત દાદા જલ્દી ઉદય થાય ને થોડાક બધા તપે તો મજા આવે વાસણની. પણ હવે તો તપી ગયા એટલે હવે જો ચાલુ પાણીમાં બહાટી બોલાવવાની વાસણની. અત્યારમાં વાસણ ધોઈ નાખીને એટલે હાવ ફ્રી બરાબર. પછી વારો આવશે પાછો કપડાનો. પહેલાં વાસણનું કામ લઈ લે. 11 પાણી થોડી વાર બંધ થઈ ગયું ને એટલે હવે જો કપડાં ધોવાના છે. રસોઈ બનાવી નાખી મેન બાય પહેલાં ફટાફટ. અને હવે છે ને પાછો કપડાનો ઢગલો થયો છે. કાલે એટલા ધોવાતા અને હજી પાછા અત્યારે ધોવાના છે. અને હજી જમવાનું બાકી છે. રસોઈ બનાવી નાખી છે. હવે પહેલાં અમે આટલા છે ને ફટાફટ કપડાં ધોઈ નાખીએ ચાલો પાણીમાં. પછી જમવાનું તૈયાર થઈ ગયું છે. રસોઈ બની ગઈ. જો બા બે ગયા જમવા. મસ્ત શાક બનાવ્યું છે. આ શેનું શાક છે બા? મિક્સમાં શાક છે અને જો ગાજર મસાલાવાળા રોટલી. તો હવે અમે છે ને બધા જમી લેવી બરાબર. ઊંધિયું શાક મસ્ત બનાવ્યું છે. ગરમા ગરમ તો ગરમા ગરમ જ ખાઈ લઈએ પછી ફરી લઈશું. પહેલાં તો વિડીયો ગમે તો લાવે શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મમ્મીને આવતા રહ્યા બહાર ઝાડવે અને બાએ તો છૂટું છે. જો આસન લગાડી દીધું જો બા કેવા પાછળ થોડી વાર કલાક આરામ કરવો છે. ઓલી ભૂરી હોય ગઈ જો એ બધા આરામ કરશે જો. અને અમાર ઝાડનો સાયો અસાલ્યો ને જો એટલે અમે અહીંયા જ હોતા હોય બરાબર. તો હવે હે ને થોડી વાર આરામ કરી લેવી. સવાર ના એક ધારા કામ કરી થાક બરાબર. અને હવે પાછા આપણે 3 વાગ્યે પાછું મળશું. 3 વાગ્યે પાછી શરૂઆત કરવાની એ કામની. હવે 2 કલાક આરામ કરી જવાનું. અત્યારે વાગી ગયા 5. બાજુ ઘઉંનું દેણું તો કાલ ધરાવી દીધું હતું. બાજરો નહોતો એટલે આજ બાજરો લઈ આવવાનો. અત્યારે પાછા બાજરાનું દેણું કરે છે. કાલ ઘઉંનું ધરાવી દીધું કાબા એટલે બા કે અત્યારે હા. અને અમારા જો હજી આ ફળીઓ આખું વારવાનું છે. 2 ટાઈમ ફળીઓ